ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા આજના વિડીયોમાં બાગાયત વિભાગની એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના હેઠળ ₹8,000ની સહાય આપવામાં આવશે। અને મિત્રો, આ યોજનામાં તમામ કેટેગરીના લાભાર્થીઓ સહાય મેળવી શકે છે, જેમાં SC કેટેગરી, ST, OBC, EWS અને જનરલ કેટેગરી આ તમામ વર્ગના પાત્રતા ધરાવતા લોકો લાભ મેળવી શકે છે। તો મિત્રો, યોજના વિશે વિગતવાર માહિતી આજના વિડીયોમાં મેળવી। વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ વાત કરી લઈએ કે આ યોજનામાં સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો મિત્રો, અહીં જે ST કેટેગરીના લાભાર્થીઓ, SC અને જનરલ કેટેગરીના લાભાર્થીઓ છે તેમના માટે મહત્તમ એકમ ખર્ચ છે તે ₹20,000 પ્રતિ સેટ પ્રમાણે થયેલ ખર્ચના 40% સહાય એટલે કે ₹8,000ની સહાય આપવામાં આવશે, જેની અંદર તમારે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને બીજા મહિનાની 3જી તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે। હવે મિત્રો, ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે આ યોજનામાં સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે તમે જે ઓનલાઈન અરજી કરો છો તેની અરજી પ્રિન્ટ, જેની અંદર લાભાર્થીની સહી કરવાની રહેશે, અને જમીનની વિગતોમાં 7, 12 અને 8 ની નકલ તેમજ આધાર કાર્ડની નકલ પણ આપવાની છે। ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે જાતિનો દાખલો, જો લાભાર્થી દિવ્યાંગ હોય તો તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, અને બેંકની વિગતોમાં બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક। ત્યારબાદ ખરીદીના અસલ બિલ અને તાલીમ મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર। હવે મિત્રો, શેની ખરીદી કરવાની છે અને કઈ તાલીમનું પ્રમાણપત્ર આપવાનું છે? તો કે આ યોજના છે હની એક્સટ્રેક્ટર એટલે કે મધમાખીના છતમાંથી મધ કાઢવાનું મશીન, ત્યાર પછી ફૂડ ગ્રેડ કન્ટેનર એટલે કે એવું પાત્ર કે ડબ્બો જેમાં ખોરાક અથવા પીણું સુરક્ષિત રીતે રાખી શકાય અને તેમાંથી કોઈ ઝેરી રસાયણ મધમાં ન જાય, તેમજ નેટ મધમાખીના સાધનો માટે સહાય આપવાની યોજના છે, એટલે તમારે આ સાધનોની ખરીદીનું બિલ આપવાનું છે। હવે મિત્રો, તાલીમ વિશે વાત કરીએ તો આ યોજનામાં સહાય મેળવવા માટે લાભાર્થી દ્વારા KVK એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા નેશનલ બી બોર્ડ તેમજ ગુજરાત મધમાખી વિકાસ નિગમ જેવી સંસ્થાઓ પાસેથી તાલીમ મેળવવાની ફરજિયાત રહેશે। આ તાલીમ છે તે સામાન્ય રીતે 3 થી 7 દિવસની હોય છે, જેની અંદર તમને એ શીખવાડવામાં આવે છે કે મધમાખી બોક્સ સંભાળ કેવી રીતે રાખવું, રાની માખી કેવી રીતે ઓળખવું, રોગ અને દુશ્મન નિયંત્રણ અને હની એક્સટ્રેક્ટર વાપરવાની સંપૂર્ણ પ્રેક્ટિસ, તેમજ મધ સ્ટોરેજ અને વેચાણ આ વસ્તુ તમને તાલીમ દરમિયાન શીખવાડવામાં આવે છે। તો મિત્રો, જો તમે પણ મધમાખી ઉછેરનો વ્યવસાય કરો છો તો આ યોજનામાં સહાય મેળવી શકો છો। તેમજ જો તમારે આ યોજના વિશે વધુ જાણકારી મેળવવી હોય તો ગ્રામસેવક અથવા જિલ્લા બાગાયત નિયામક અધિકારીશ્રીનો સંપર્ક કરી શકો છો, અને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તેમજ મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં।